જીવનમાં આપણે જોજો અમુક સારા રિઝોલ્યુશન લેશું, અમુક સારા નિયમ પણ લેશું ને કે હવેથી બધું કચરો છે એ બધો બંધ અને હવેથી એકદમ સરસ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાની, ત્યાં કોક ને કોક લલચામણી વાળા આવી જશે, હાલો ને હવે ખાઈ લ્યો ને, થાય કે નહીં? થાય કે નહીં? ચાખી લ્યો ને, ચાખી લ્યો ને, ખાઈ લ્યો ને. રાજાને સુનીતિના ફળ એટલે ધ્રુવજીને લેવાનું મન પણ થાય છે, પણ સુરુચિ એને આડી આવી જાય છે કે ના ઈ આપણે નો ચાલે, એને ખોળામાં નથી લેવાનું. જો વ્યાસજી જે લખે છે ને એના બહુ આયામી મતલબો નીકળે છે. અને પછી તો કથા આપણે જાણીએ છીએ કે સાવકીમાં ઠપકો આપે છે કે તારે જો તારા પિતાના ખોળે બેસવું હોય, પરમાત્માની આરાધના કર, તપસ્યા કર, પરમાત્મા પ્રસન્ન થાય તો વરદાન માંગજે કે મારા પેટે જન્મ મળે તો તને તારા પિતાના ખોળામાં જન્મ મળે. સુરુચિને એટલી બુદ્ધિ ચાલતી નથી, એને એટલો વિચાર આવતો નથી કે કોઈ વ્યક્તિ તપસ્યા કરે, પરમાત્મા પ્રસન્ન થાય તો કોઈ માણા પરમાત્મા પાસે એવું માંગે કે મને ઓના પેટે જન્મ આપજે. હા, પોતાની માતા માટે તો હજી માંગે, પોતાની જે માતા હોય એના માટે તો હજી પણ કોઈ માંગે. અને પછી 5 વર્ષની આયુમાં કઠોર તપસ્યા કરીને શરૂઆતમાં ફળ ફૂલ અનાજ ખાધું છે, પછી અનાજ છોડી અને માત્ર ફળ ગ્રહણ કર્યું છે, પછી ફળ પણ ત્યાગી અને માત્ર વૃક્ષના પાન આરોગીને, અને પછી તો એક સમય આવે છે તપસ્યા વધારે કઠોર કરે છે તો એ પણ ત્યાગ કરી માત્ર ને માત્ર વાયુ ભક્ષણ કરી અને ધ્રુવજી તપસ્યા કરે છે અને ભગવાન નારાયણ ધ્રુવજીને દર્શન આપે છે. આ ધ્રુવ ચરિત્ર ભાગવત. બચપણમાં ઘણો બચપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બચપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે, બચપણ તેને કહેવાય જો. આ સુંદર ધ્રુવ ચરિત્ર ચોથા સ્કંદમાં છે.